નમસ્કાર મિત્રો. આજે આપણે આપણો ત્રીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ધ્યાન આપજો. આપણે અગાઉ બે લેક્ચરમાં ઉદાહરણ 8 સુધી ભણ્યા હતા. ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો ઉદાહરણ નંબર 8 સુધી ભણ્યા હતા. આજે આપણે ઉદાહરણ 9થી શરૂઆત કરીશું. હવે આ અગાઉના લેક્ચરમાં આપણે બે વ્યાખ્યા ભણ્યા હતા અને એક પ્રમેય ભણ્યા હતા કે કેવી રીતે આપણને વધતું વિધેય કે ઘટતું વિધેય મળી શકે. ઓકે, તો વ્યાખ્યા કંઈક આવી હતી કે જો x1 લેસ દેન x2 હોય તો f ઓફ x1 લેસ દેન f ઓફ x2 થાય તો ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેતા હતા. બરાબર. પછી x1 લેસ દેન x2 હોય, f ઓફ x1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 થાય તો માત્ર વધતું વિધેય છે તેમ કહેતા હતા. પછી x1 લેસ દેન x2 હોય, f ઓફ x1 ઇઝ ગ્રેટર દેન f ઓફ x2 હોય તો ચુસ્ત ઘટતું વિધેય કહેતા હતા. આ સિવાય x1 લેસ દેન x2 અને f ઓફ x1 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 હોય ત્યારે માત્ર ઘટતું વિધેય છે તેમ કહેતા હતા. આ વ્યાખ્યાની રીત હતી. બીજી આપણે પ્રમેયની રીત જોઈ હતી. પ્રમેયમાં આપણને ખ્યાલ છે કે જો કોઈ પણ વિધેય આપેલું હોય, f એ કોઈ વિધેય હોય અને આપણે જો f ડેશ x મેળવીએ અને વિચ ઇઝ ગ્રેટર ધેન 0 બને તો વધતું વિધેય કહેતા. આ પ્રમેયની વાત છે અને આ વ્યાખ્યાની રીત છે. બંને રીત ઉપયોગી જ છે, પણ મોટાભાગના કિસ્સાઓમાં આપણે પ્રમેયની રીતનો ઉપયોગ કરીશું. અને જો વિકલન કરો એ લેસ દેન 0 મળતું હોય તો ઘટતું વિધેય છે, અને જો વિકલન બરાબર 0 મળતું હોય તો અચળ વિધેય છે. આવું આપણે વાતચીત કરેલ હતી. એના આધારિત ઉદાહરણ નંબર 7 બંને રીતે ગણ્યા હતા. ઉદાહરણ નંબર 8 પણ ગણ્યું. હવે ઉદાહરણ નંબર 9 જોઈશું. આ થોડુંક ક્વિક રિવિઝન કરી લીધું. તો ઉદાહરણ નંબર 9માં ધ્યાન આપજો બધા. હવે ચાલો જુઓ, રકમ વાંચું છું, તમે પણ બુકમાં રકમ જુઓ. સાબિત કરો કે, ચલો આપણે સાબિત કરવાનું છે. સાબિત કરો કે fx બરાબર cos x, વિધેય કયું આપ્યું છે? cos x એ 0 થી પાઈ માં ચુસ્ત વધતું વિધેય છે. 0 થી પાઈ માટે આના માટે ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત કરવાનું છે. તો વિવૃત અંતરાલ 0 થી પાઈ છે એનું આપણે ધ્યાન રાખીશું. તો શું કરવાનું? તમે વ્યાખ્યાની રીત વાપરવા જાઓ તોય પણ તમે યુઝ કરી શકો. એ સિવાય આપણે આના માટે થઈ અને પ્રમેયની રીત વાપરીએ તો fx બરાબર cos x તો f ડેશ x કેટલા થાય? માઇનસ સાઇન એક્સ. બધાને ખબર હશે વિકલન શું થાય? cos x નું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ. હવે જોવાનું માઇનસ સાઇન એક્સ કેવું છે 0 થી પાઈમાં. તો વિચારો જો 0 થી પાઈમાં માઇનસ સાઇન એક્સ એટલે પહેલા સાઇન એક્સ વિચારો પછી માઇનસ વિચારો. તો જુઓ, આપણે અંતરાલની રીત ખબર છે બધાને. ઓલ એસ ટી સી. બરાબર. અહીંયા બધાય ધન છે. અહીંયા સાઇન અને કોસેક ધન છે. અહીંયા ટેન અને કોટ ધન છે. અહીંયા કોસ અને સેક ધન છે. તો તમે 0 થી પાઈ વિચારશો તો આ 0, પાઈ બાય 2 પાઈ. 0 થી પાઈમાં અહીંયા સાઇન ધન હતું, અહીંયા સાઇન ધન હતું. એનો મતલબ એમ કે x બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ માટે સાઇન એક્સ કેવું મળે? ગ્રેટર દેન 0. પરંતુ માઇનસ સાઇન એક્સ કેવું મળે? લેસ દેન 0. હવે ઘણા એમ થાય માઇનસ સાઇન એક્સ શું કામ કર્યું? કારણ કે મારે એફ ડેશ એક્સ કેટલા છે? માઇનસ સાઇન એક્સ. હવે માઇનસ સાઇન એક્સ લેસ દેન 0 થી તો માઇનસ સાઇન એક્સની જગ્યાએ શું લખી નાખવાનું? એફ ડેશ એક્સ વિચ ઇઝ લેસ દેન 0. જો એફ ડેશ એક્સ લેસ દેન 0 સાબિત થાય તો એનો મતલબ પ્રમેય ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપેલ વિધેય એ ઘટતું વિધેય છે. તેથી fx બરાબર cos x એ 0 થી પાઈમાં ઘટતું વિધેય છે તેમ સાબિત થાય છે. ઓકે, આ આપણને સાબિતી મળી ગઈ. સિમ્પલ છે. પણ આપણે પહેલો દાખલો ગણ્યો હજી આવો નવો આપણે, એટલે ઉદાહરણ નંબર 9માં એ નામનો દાખલો ગણ્યો. બી નામનો દાખલો જોઈએ. તો બી નામના દાખલામાં આપણે શું સાબિત કરવાનું? તો કે fx બરાબર તો તમારે cos x જ લેવાનું છે, પણ હવે અંતરાલ બદલાઈ જાય છે. અંતરાલ કેટલો થાય છે? પાઈ થી 2 પાઈમાં. અને હા, બીજું અહીંયા જોવાનું છે કે આ ઘટતું વિધેયની જગ્યાએ આપણે શું શબ્દ ઓળખી શકીએ? ચુસ્ત ઘટતું વિધેય.
ચુસ્ત ઘટતું વિધેય શબ્દ લખી શકીએ ને, એ આપણાથી મિસ્ટેક થઈ ગઈ. તો fx બરાબર cos x 0 to પાઈ માં, કારણ કે f ડેશ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 નથી મળ્યું, માત્ર લેસ ધેન 0 મળ્યું, એટલે આપણે શું લખી શકીએ? ચુસ્ત ઘટતું વિધેય છે. હવે બીજો પ્રશ્ન છે fx બરાબર cos x, એ કયો અંતરાલ છે? પાઈ થી 2 પાઈ. તો પાઈ થી 2 પાઈ માટે આના માટે આપણે વિચારવાનું છે. સિમ્પલ, પહેલાં તો વિકલન કરવાનું. જો કે અહીંયા એકવાર કરેલું હોય વિકલન, ફટાફટ ગણતરી ગણો તો પણ ચાલે. તો એફ ડેશ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. હવે એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ થી 2 પાઈ માટે, પાઈ થી 2 પાઈ માટે તમે વિચારી શકો સાઇન એક્સ કેવું મળશે? તો જુઓ જોઈએ, આ 0 આ પાઈ, પાઈ થી 2 પાઈ એટલે ત્રીજું ને ચોથું ચરણ, ત્રીજા અને ચોથા ચરણ બંનેમાં સાઇન કેવું છે? ઋણ, એટલે કે લેસ ધેન 0. તો માઇનસ સાઇન એક્સ કેવું થશે? માઇનસ વડે શું કામ ગુણ્યું? કારણ કે મારે માઇનસ સાઇન એક્સની જરૂર છે. તો માઇનસ સાઇન એક્સ વિચ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે એફ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટું છે. તેથી ફરીથી આનું અર્થ લખવાનું કે એફ એક્સ બરાબર કોસ એક્સ એ પાઈથી 2 પાઈ માટે માં ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત થાય છે. સહેલું છે, બરાબર. આપણે માત્ર એ જોવાનું છે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 બને છે કે લેસ ધેન 0 બને છે. ઓકે, હવે એ બી બે દાખલા ગણાઈ ગયા. છેલ્લો દાખલો 9માંનો છેલ્લો દાખલો, 0 થી 2 પાઈમાં વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી. ચલો આવું સાબિત કરીએ. 0 થી 2 પાઈ માટે હવે આપણે લખી નાખશું એફ એક્સ બરાબર, તો આમાંય કોસ એક્સ જ લેવાના છે. હવે એવું લખવાનું છે કે 0 થી 2 પાઈ સંપૂર્ણ માટે, આના માટે આપણે ચેક કરવાનું છે. તો વિકલન તો કરીએ. એફ ડેશ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. હવે આપણને બધાને ખબર છે કે પરિણામ એ અને બી આપણે ગણીએ કે એ પરથી જોઈ શકાય છે કે ક્યાંથી ક્યાં? 0 થી પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય છે અને બી પરથી જોઈ શકાય છે કે બી એટલે બી નામનો દાખલો, એ એટલે એ નામનો દાખલો, જોઈ શકાય છે કે પાઈ થી 2 પાઈમાં ચુસ્ત વધતું વિધેય છે. હવે એવું ક્યારે બને કે ભેગું લખવું હોય 0 થી 2 પાઈ? હવે એમાં એવું થાય છે કે પહેલી વાર ચુસ્ત ઘટતું વિધેય બને છે પણ પછી એક સમય પછી ચુસ્ત વધતું વિધેય બનવા માંડે. તો આખા અંતરાલમાં તમે એવું ના કહી શકો કે આ ફરજિયાત વધતું વિધેય છે કે ઘટતું વિધેય, કારણ કે એક જ મોટા અંતરાલના બે નાના નાના અંતરાલમાં અલગ અલગ ઇફેક્ટ આપે છે. 0 થી પાઈમાં એ ચુસ્ત ઘટતા વિધેયની ઇફેક્ટ આપે છે, પાઈ થી 2 પાઈમાં એ ચુસ્ત વધતા વિધેયની ઇફેક્ટ આપે. તો આપણે એવું ક્યારેય ન કહી શકીએ 0 થી 2 પાઈમાં કાં તો ચુસ્ત વધે છે કાં તો ચુસ્ત ઘટે છે, એવું બનતું નથી. એટલે ડાયરેક્ટ જ લખી શકીએ. તેથી સાબિત થાય છે કે એફ એક્સ બરાબર કોસ એક્સ એ 0 થી 2 પાઈમાં ચુસ્ત વધતું વિધેય પણ નથી અને ચુસ્ત ઘટતું વિધેય પણ નથી. બરાબર, એક જાતની ઇફેક્ટ દર્શાવતું નથી. તો દાખલા નંબર 9 કમ્પ્લીટ થયો. ઓકે, તમારી બુકમાં ઉતારવો. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ. ઉદાહરણ નંબર 9 પૂર્ણ કર્યો, ઉદાહરણ નંબર 10 જોઈએ આપણે. આમાં આપણે પ્રમેયની રીત વધુ સરળ પડશે વ્યાખ્યા કરતા. વ્યાખ્યાની રીત આપણે શીખવા ખાતર શીખ્યા છીએ, પણ બને ત્યાં સુધી પ્રમેયની રીતનો જ ઉપયોગ કરીશું. અને આગળ ઉપર આના આધારિત ઘણા દાખલાઓ પણ જોઈશું અને એમાં થોડો ઘણો મોડિફિકેશન પણ કરીશું જેવી આપણી જરૂરિયાત. ઓકે, ચાલો જુઓ તો હવે નેક્સ્ટ દાખલો, ઉદાહરણ નંબર 10. રકમ વાંચું છું, રકમમાં ધ્યાન આપો. વિધેય એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 આટલું વિધેય આપેલું છે. એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો.
એટલે આ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે ને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે. તો આમાં તમને બાજુમાં કોઈ અંતરાલ નથી આપ્યો. હવે જો તમને ત્રિકોણમિતીય વિધેય આપ્યા હોય ને તો અંતરાલ આપેલો હોય. આમાં તમારા અંતરાલ તમારી જાતે ગોતવાનો. એટલે થોડુંક ટ્વિસ્ટેડ થયું પહેલાં કરતાં, બરાબર. પણ મેથડ એની જ છે એટલે તમને સમજાશે. પહેલાં શું કરવાનું, આનું વિકલન કરવાનું. ધ્યાન આપજો, એક દાખલો આવડશે એટલે દાખલા આ 6.2 લગભગ દાખલાઓ તમને આવડશે. આનું પહેલાં વિકલન કરવાનું. એફ ડેશ એક્સ બરાબર કેટલું થશે? 2x - 4, બરાબર. કયા અંતરાલમાં વધે છે ને કયા અંતરાલમાં ઘટે છે? હવે કયા અંતરાલમાં વધવું ને કયા અંતરાલમાં ઘટવું એટલે -∞ થી માંડી અને +∞ સુધી અમુક અંતરાલ સુધી ઘટે છે, અમુક અંતરાલ પછી વધે છે. આવું કંઈક બને છે, કાં પહેલાં વધે છે અને પછી ઘટે, એવું કંઈક પરિસ્થિતિ બની રહી છે જે આપણે ચેક કરવાની છે, બરાબર. તો શું કરવાનું કે આપણે ફરજિયાત f' x બરાબર 0 લેતા. આને f' x બરાબર 0 ની રીત કહેવાય. શું કામ લેવાનું હમણાં તમને સમજાશે, બરાબર. તમને એમ થાય બરાબર 0 લે તો અચળ વિધેય બની જાય, પણ એક તમે બરાબર 0 લો ને ત્યાંથી જ તમને ખબર પડે કે અહીંયા આગળથી કાં તો વધી રહ્યું છે, એ પોઈન્ટ તમને ખબર પડે કે આ પોઈન્ટ આગળ પોતાની ક્રિયા બદલે છે. પહેલાં જ્યાં સુધી વધતું હતું ત્યાંથી ઘટવાની શરૂઆત કરી છે, અથવા તો જ્યાંથી ઘટેલું હતું ત્યાંથી વધવાની શરૂઆત કરી છે, બરાબર. તો ધ્યાન આપજો. f' બરાબર 0 લેતા તો અહીંયા 2x - 4 બરાબર 0 લખીએ તો 2x બરાબર કેટલા મળશે? 4 મળશે. x બરાબર કેટલા મળશે? 2 મળશે. જે સૂચવે કે આખા -∞ થી માંડી અને +∞ સુધી સંખ્યા રેખા પર એક 2 નામનું બિંદુ એવું છે કે જ્યાં વધારો કે ઘટાડો શક્ય બને છે, બરાબર. તો અહીંયા આપણે લખશું હવે સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવતા. તો તમે સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવો તો આવી રીતની કોઈક સંખ્યા રેખા બની છે. અહીંયા આગળ બગડો જે કિંમત આવે અહીંયા લખવાની. અહીંયા આગળ -∞ છે, અહીંયા આગળ +∞. હું અત્યારે લખું છું, બાકી લખવાનું નહીં, ખાલી એક જ બિંદુ લખવાનું જે આવ્યું હોય. -∞ થી 2 વચ્ચે કંઈક બને છે અને 2 થી ∞ ની વચ્ચે કંઈક બને છે. હવે ખબર કઈ રીતે પડે તો જુઓ, -∞ થી 2 એટલે તેથી સંખ્યા રેખા એ -∞ થી 2 વિવૃત અંતરાલ -∞ થી 2 અને વિવૃત અંતરાલ 2 થી ∞ માં વિભાજિત થાય છે. આવી રીતે વિભાજિત થઈ સંખ્યા રેખા. હવે જોવાનું -∞ થી 2 માં f' ની કન્ડિશન શું છે. તો -∞ થી 2 માટે સમજો ખાસ, આ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો બિંદુ ગોતતા આવડવું જોઈએ. કેવી રીતે ગોતવાનું? તમને અહીંયા ત્રિકોણમિતીય વિધેય નથી આપ્યું અને તમને પૂછ્યું છે કે કયા અંતરાલમાં વધે. એવું નથી કે આખા આર આપણે કહીએ આર ઝેડ એન, એમાં આર આખામાં વધતું નથી. અમુક સુધી વધે છે ને અમુકથી ઘટે છે ને કાં પહેલાં ઘટે છે ને પછી વધે છે. તો આપણે એ જોવાનું છે કે ક્યાંથી વધે છે ને ક્યાંથી ઘટી રહ્યું છે. તો -∞ થી 2 માટે વિચારો તો આની વચ્ચેની કોઈ પણ કિંમત વિચારો. ચાલો તમારા મગજમાં શું આવે? -∞ થી 2 વચ્ચેની કિંમત તો -5 લાખે વિચારી શકો, પછી -1 વિચારી શકો, 0 વિચારી શકો, 1 વિચારી શકો, 2 તમને જે વિચાર્યું, પણ આ 2 નહીં વિચારવાની, 2 ની આ સાઈડની બધી વિચારવાની, બરાબર. 2 મિસ્ટેકથી 2 નહીં વિચારવાની, એ સિવાયની કોઈ પણ કિંમત વિચાર. તો સરળમાં સરળ કઈ કિંમત કહેવાય? 0 વિચારો. હું એમ નથી કહેતો 0 જ વિચારો, 1 પણ વિચારી શકો, -1 વિચારી શકો. તમને દરેક વખતે જવાબ સરખો જ મળશે. એટલે તમને કહું સવાલ સરખો મળશે ઇન ધ સેન્સ શું કહેવા માંગુ છું એ હમણાં ખ્યાલ આવશે. તો અહીંયા 2 છે, હું વિચારું છું 0, એટલે મેં -∞ થી 2 ની વચ્ચેની જ વિચારી કહેવાય કે નહીં? 0 વિચારવું એટલે ઓકે. હવે આ 0 f' માં મૂકો, અહીંયા 0 મૂકો તો 2 × 0 એટલે 0 અને -4 2 × 0. અહીંયા f' લખી, f' બરાબર 2 × 0 -4. તો f' અહીંયા તમે 0 વિચારો એટલે 0 લખશો. f' બરાબર 0 -4, f' બરાબર -4 વિચ ઇઝ <0 એટલે કે f' તમને કેવું મળ્યું? એટલે f' કેવું મળે છે? <0. પોઈન્ટ સમજો, જે કહેવા માંગુ છું એ સમજો કે જ્યારે તમે આ કોઈ અંતરાલ વિચારો છો ત્યારે અંતરાલની અંદરનું કોઈ પણ બિંદુ જે તમને સરળ પડતું એ વિચારવાનું.
ચલો -1 વિચારો, -1 વિચારો, ચલો અહીંયા -1 વિચારો, -2 -4 -6 વિચ ઇઝ લેસ ધેન 0. ચલો શું વિચારો? -5 વિચારો, -5 વિચારો, 2 ગુણ્યા -5 -10 -4 -14 વિચ ઇઝ લેસ ધેન 0. એક વિચારવું છે તો એક વિચારો, 2 ગુણ્યા 1 2 -4 -2 વિચ ઇઝ લેસ ધેન 0. ઓકે, તમે 2 નહીં વિચારો, કારણ કે 2 વિચારશો તો બરાબર 0 થઈ જશે. ઓકે, તમે 1.99 વિચારી શકો, 2 ગુણ્યા 1.99 કરશો, બરાબર, એટલે તમને 3.98 જેવું કંઈક મળશે. -4 એટલે -0.02 વિચ ઇઝ લેસ ધેન 0. એટલે આ કન્ડિશનમાં f' કેવું મળે છે? લેસ ધેન 0, જે દર્શાવે છે કે -∞ થી 2 માં f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. કેવી રીતે ખબર પડી ઘટતું વિધેય? કારણ કે શું મળ્યું? લેસ ધેન 0. ઓકે, ચાલો હવે -∞ થી 2 માટે પૂરું થયું. હવે 2 થી ઇન્ફાઇનાઇટ માટે વિચારો. આ -∞ થી 2 માટે, હવે 2 થી ઇન્ફાઇનાઇટ માટે. આના માટે વિચારો, 2 થી ઇન્ફાઇનાઇટ વચ્ચે કોઈ પણ કિંમત લેવાની, 2.01 થી માંડીને તમારે જ્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી 2 કરોડ લેવી હોય તો 2 કરોડ લેવો, જે કિંમત લેવી, પણ 2 થી ઉપર ને એટલે 3 વિચારાય. 3 વિચારો તો 2 તરી 6 -4 +2 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. 5 વિચારો તો 2 પંચા 10 -4 6 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. એટલે કોઈ પણ 2 થી ઇન્ફાઇનાઇટ વચ્ચેની કોઈ પણ કિંમત તમને f' કેવું આપશે? ગ્રેટર ધેન 0 આપશે, જે દર્શાવે છે કે 2 થી ઇન્ફાઇનાઇટમાં f એ ચુસ્ત રીતે કેવું વિધેય છે? વધતું વિધેય છે. ધેટ્સ ઇટ. દાખલો પૂરો. તો હવે આવા દાખલાઓ આવશે જેમાં તમને અંતરાલ, કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે છે, તો બહુ જ સિમ્પલ છે કયા અંતરાલમાં વધવું અને કયા અંતરાલમાં ઘટવું. એના માટે તમારે ફરજિયાત પહેલાં શું કરવાનું? વિકલન. વિકલન બરાબર શું મૂકવાનું? 0. આ તો સદનસીબે એક જ એક્સની કિંમત મળી, બાકી એક્સની 1 કરતાં વધારે કિંમત પણ મળી શકે. અને તમને x બરાબર 2 મળ્યું એટલે તમને ખબર પડી ગઈ -∞ થી +∞ની વચ્ચે એક બિંદુ 2 નંબરનું એવું છે કે જ્યાં કાં તો વધારો કાં ઘટાડો 2 માંથી 1 માં ચેન્જ થઈ રહ્યો છે, બરાબર. અને એના માટે થઈ અને તમારે 2 અંતરાલ લઈ લીધા, -∞ થી 2, 2 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, ચાલો તો નેક્સ્ટ દાખલો ગણીએ. હવે આ દાખલાને કોપી કરી લેજો. દાખલા નંબર 11. તો અંતરાલ બનાવતા શીખવાનું છે. કેટલા અંતરાલ બને, આ બધી ઉપયોગી વસ્તુઓ છે. તમને ધીમે ધીમે સમજાશે. જ્યારે તમે પ્રકીર્ણ ઉદાહરણો ગણશો ત્યારે ખબર પડશે કે શું કામ વધતા ઘટતાની જરૂર છે. ઓકે, ઉદાહરણ નંબર 11 ધ્યાન આપજો. જે અંતરાલોમાં વિધેય fx બરાબર 4x3, ચાલો હવે તમારે મને જવાબ આપવાના છે, સાથે સાથે લખતા જવું. 4x3 -6x² -72x +30. પ્રશ્ન એવો છે કે ચુસ્ત રીતે વધે કે ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલો શોધો. ચાલો, વિધેય આપેલું હોય, ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે નક્કી કરવાનું હોય તો બેસ્ટ રસ્તો પહેલાં f' મેળવી લેવાનું. વિકલન તો આવશે તો જ ચેપ્ટરનું નામ વિકલિતના ઉપયોગો છે. તો વિકલન કરીએ, ધ્યાન આપો, ફટાફટ વિકલન કરો. f' બરાબર 4 તરી 12x² -6 દુ 12x -72 30નું તો 0 લખવાની જરૂર નથી. હવે જ્યાં લગી સાદુરૂપ અપાય ત્યાં લગી આપી દેવું, જેથી તમને એક કાઉન્સ અલગથી મળી શકે. તો 12 ને કોમન કાઢો, શું વધે? x² - x -6. જોઈને 10મું ધોરણ 9મું ધોરણ યાદ આવતું હશે થોડું ઘણું. ન આવડતું હોય તો ઢાંકણીમાં પાણી લેવું, પછી પી જવું, બરોબર ને? તો 12 x² - x -6, 6 ના એવા સરખા ભાગ પાડો કે બાદબાકી કરતા 1 આવે. 3 દુ 6, x² - 3x. હવે આવું કંઈ મૂકવાનું હોય નહીં, પણ છતાં આપણે અત્યારે લખી રહ્યા છીએ. ઓકે, -3 + 2 થઈ જાય -x. તો f' આપણને મળશે 12 x - 3 + 2x - 3. હવે આમાંથી x - 3 કોમન કાઢી નાખો તો તમને મળશે 12 x - 3x + 2. ઓકે, આ તો માત્ર મેં હજી વિકલન જ કર્યું છે. બીજું સ્ટેપ શું હતું? પહેલું સ્ટેપ વિકલન કરવું. બીજું સ્ટેપ શું હતું? વિકલન બરાબર 0 લેવું. તો લખશું. હવે
એફ ડેશ એક્સ બરાબર 0 લેતા, જો તમે 0 લ્યો તો 0 ક્યારે બને વિચારો. અહીંયા તો કોઈ ચાન્સ નથી 0 બનવાનો. જો તમે x ની કિંમત 3 મૂકો તો 3 - 3 3 + 2 એટલે 5 પણ 3 - 3 0 0 × 5 × 12 જવાબ 0. એટલે f ડેશ x બરાબર 0 લ્યો તો x બરાબર કાં તો શું બને 3 અથવા તો તમે x બરાબર કેટલા લઈ શકો -2. જોવો જોઈએ -2 + 2 જવાબ 0. ભલે અહીંયા -2 - 3 -5 × 12 -60 પણ એને ગુણ્યા 0 એટલે જવાબ 0. તો સિમ્પલ છે. કાઉન્સ જોઈને ખબર પડે x - 3 હોય તો જવાબ 3 આવે, x + 2 જવાબ -2 આવે. આમ આપણને ખબર પડી કે -∞ થી +∞ ની વચ્ચે હવે એક બિંદુ નથી, બે એવા બિંદુઓ છે, એક -2 અને એક +3, જ્યાં આગળ વિધેય પોતે વધઘટ થવાની સંભાવનાઓ દર્શાવે છે. અને ત્યાં આગળ પોતે વધે છે કે પોતે ઘટે નક્કી ન થતું, એટલે જ આપણે એને વિવૃત અંતરાલ વડે દર્શાવીએ છીએ કે આ ગાળામાં કંઈક બની રહ્યું છે. તો જેને સંખ્યા રેખા પર દર્શાવતા જુઓ, સંખ્યા રેખા પર દર્શાવશો તો અહીંયા શું મળશે? આ સંખ્યા રેખા દર્શાવી દીધી. અહીંયા -2 છે, ઓકે, અહીંયા +3 છે. અહીંયા હું લખું છું પણ તમારે એક્ઝામમાં નહીં લખવાનું +∞ ને -∞, કારણ કે એનો કોઈ એન્ડ ન હોય એટલે એને નહીં દર્શાવવાના. સોરી, અહીંયા ભૂલ થઈ ગઈ. અહીંયા -∞ અને અહીંયા +∞. એક્ઝામમાં આપણે નહીં દર્શાવીએ. ઓકે, તો જુઓ અહીંયા શું બનશે? અહીંયા 3 વિભાગમાં વિભાજિત થયું. 2 બિંદુઓ આવ્યા ને તો 3 વિભાગ પાડે. એક બિંદુ આવે તો 2 જ વિભાગ પાડે. 3 બિંદુ આવે તો 4 વિભાગ પાડે. બરાબર? તેથી સંખ્યા રેખા એ -∞ થી -2, -2 3 અને 3 થી ∞ માં વિભાજિત થાય છે. ઓકે, હવે હું આ ભૂસી નાખું છું કારણ કે આ લખવાની મનાઈ છે. ઇન્ફાઇનાઇટ લખો એનો મતલબ એન્ડ આવ્યો, એન્ડ તો આવતો જ નથી એટલે જ એને ઇન્ફાઇનાઇટ કહેવાય છે. ઓકે, ચલો, તો -2 અને 3 આ 3 ભાગમાં વિભાજિત થયું. હવે તમારે વિચારવાનું આમાં શું પરિસ્થિતિ થાય, આમાં શું પરિસ્થિતિ, આમાં શું પરિસ્થિતિ થાય. એના માટેથી સરળ રસ્તો ટેબલ બનાવી લેવું. ટેબલ ન બનાવો, એમનેમ જવાબ લખો તો પણ તમે સાચા જ છો. તો ટેબલ કેવી રીતે બનાવવાનું? અહીંયા ટેબલ બનાવું છું, ધ્યાન આપજો. અહીંયા લખશું આપણે અંતરાલ, અહીંયા લખશું આપણે f ડેશ x ની નિશાની. અહીંયા f ડેશ x લખી નાખવાનું. f ડેશ x કેટલું છે ભાઈ? 12 x - 3 12 x - 3 x + 2 અને વિધેય f નો પ્રકાર. એ કેવો વિધેય છે? વધે છે કે ઘટે છે? આવું આપણે એક ટેબલ બનાવી લેવાનું. ટેબલ ન બનાવો તો શું કરવાનું હમણાં અહીંયા તમને સમજાવીશ. એમાં પણ લખાણ લખાવી નાખવાનું. પણ લખાણ જોવામાં એક્ઝામિનર જે છે, પેપર ચેકર છે, એ જ્યારે પેપર ચેક કરતા હોય ત્યારે એમને લખાણમાં વધારે ઇન્ટરેસ્ટ ન હોય, પણ જો ટેબલ બનાવ્યું તો એ ફટફટ જવાબ જ ચેક કરવાના રહે અને આપણો જવાબ આપણે જો સરળતાથી માર્ક્સ મળી જાય. તો અંતરાલ કયા લેવાના? પહેલો અંતરાલ કયો લેવાનો? -∞ થી -2. ઓકે, બીજો અંતરાલ કયો લેશું આપણે? બીજો અંતરાલ -2 થી 3. ત્રીજો અંતરાલ આપણે કયો લેશું? 3 થી ∞. ચાલો, આટલું કર્યું આપણે. હવે જોવાનું કે શું પરિસ્થિતિ બને છે f ડેશ x ની. ચાલો, -∞ થી -2 ની વચ્ચેની કોઈ પણ કિંમત વિચારો, તમને ઈચ્છા પડતી હોય, પણ -∞ નહીં લેવાનું, -2 નહીં લેવાનું. -2 નહીં લેવાનું તો -2 ની આગળની કિંમત -3 લઈ લેવાય, -5 લઈ લેવાય, -10 લઈ લેવાય, જે લેવું હોય. તો -3 લઉં, સાંભળો, 12 x - 3 x + 2, 12 ના 12. અહીંયા જો -3 લઉં x બરાબર, તો એ -3 -3. અહીંયા -3 લઉં તો -3 + 2, 12 -6 -1. તો શું બન્યું અહીંયા? આ કેવું બન્યું? માઇનસ. આ કેવું બન્યું? માઇનસ. અને આ બેયનો ગુણાકાર કેવો બની જશે? પ્લસ. કેવો બની જશે? પ્લસ. તો અહીંયા શું લખશો? માઇનસ અને માઇનસ પણ > 0.
કાં તમે ડાયરેક્ટ આવું ન લખવું હોય તો એમ પણ લખી શકો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. જો ગ્રેટર ધેન 0 મળ્યું તમે શું લખી શકો એફ એ ચુસ્ત વધતું વિધેય છે. બડી ખબર સિમ્પલ છે. અંતરાલની અહીંયાની કિંમત વિચારવાની. માની લો કે તમે -10 વિચારો છો, વિચારો કોઈ વાંધો નથી, મૂકો 10 -10 મૂકો તો અહીંયા આવશે 12 -10 -3 -10 +2 12 -13 -8 માઇનસ માઇનસ પ્લસ. જવાબ ગમે આવતો અહીંયા લેવા દેવા નથી, આપણે તો નિશાની હારે લેવા દેવા છે, તો આપણને અહીંયા મળી જાય છે નિશાની. ચાલો હવે બીજું જોઈએ. -2 થી 3, -2 થી 3 માં શું થાય છે? તો -2 થી 3 ની વચ્ચેની કોઈ પણ કિંમત વિચારો તો મને તો મસ્તીની કિંમત એક દેખાય, કઈ? 0. 0 લઈ લ્યો, અહીંયા 0 મૂકો, એફ ડેશ 0 મૂકીએ, 12 0 -3 0 +2 તો આ કેવું મળ્યું 12, આ -3 અને આ +2 એટલે આ માઇનસ મળ્યું અને આ પ્લસ મળ્યું, ગુણાકાર કેવો થશે? માઇનસ. તો અહીંયા લખશું પહેલું કેવું મળ્યું, આ કેવું મળ્યું 0 -3 એટલે માઇનસ, આ કેવું મળ્યું પ્લસ, વિચ ઇઝ લેસ ધેન, કારણ કે આ બેનો ગુણાકાર લેસ ધેન 0 થાય. તો શું લખી શકો? એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે, કારણ કે લેસ ધેન 0 મળે છે. હવે 3 થી ઇન્ફાઇનાઇટ વચ્ચે વિચારો. ચાલો 3 થી ઉપરનું એટલે 4 લઈ લેવાય, સાદું સરળ ગણિત વપરાય. એફ ડેશ 4 લ્યો, અહીંયા 4 લોકો, 12 4 -3 4 +2. આવું નાના છોકરાઓને શીખવાડવાનું હોય, તમને તો આવડે. આય ધન અને આય ધન, બે ધનનો ગુણાકાર, બે ઋણનો ગુણાકાર ધન થાય તો બે ધનનો ગુણાકાર ઋણ થાય ને? ન થાય. બે ધનનો ગુણાકાર શું થાય? ધન જ થાય. બરાબર? અમુક તો ગોખે ધન 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 ઋણ ધન ઋણ ધન ઋણ ઋણ આવું બધું કરશે. તો ધન ધન ગ્રેટર ધેન 0, તો એફ એ કેવું મળે? ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, આ જવાબ આપણો. આ ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું, ચુસ્ત વધતું. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો, જ્યારે 3 અંતરાલ પડતા હોય ને ત્યારે અહીંયા એટલા માટે જ આ અંતરાલ પડ્યો હોય, જો આ ઘટતું હોય ને તો આ ઘટતું જ મળતું હોય ને આ વધતું મળતું હોય. જો આ બે વધતા હોય ને તો આ ઘટતું મળતું, તો જ અંતરાલ પડે, નકર તો સીધે સીધું ન જવા દે. જો આ વધતું ને વધતું હોય તો અહીંયા 0 થી 3 જ ન વાપરે. સમજ્યા મારી વાતને? એટલે એ કોન્સેપ્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. દાખલો સમજાણો. જો તમે આ ટેબલ બનાવવા ન માંગતા હોય તો તમારે સાદી ભાષામાં આવું લખવાનું, -∞ થી -2 માટે ડાયરેક્ટ લખવાનું એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 મળે. તેથી આ અંતરાલમાં વિધેય એફ એ ચુસ્ત વધતું વિધેય છે. આવું તમારે બોલપેનથી જ લખવું પડે. બરોબર? આવું તમારે લખવું પડે. આ ટેબલ ન બનાવો, ટેબલ બનાવો તો સામેવાળાને આખો ખ્યાલ આવે કે કેમ. અહીંયા તમે લખી નાખો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, પણ કેમ? એનો જવાબ આવી રહ્યો માઇનસ માઇનસ, જે પ્લસ દર્શાવી રહ્યું છે. ઓકે, તો અહીંયા દાખલો પૂરો થાય છે. આપણે એક છેલ્લી લાઈન લખવી હોય તો લખી શકાય, અને એ લાઈન શું હશે? તો કે -∞ થી -2 અને 3 થી ઇન્ફાઇનાઇટ માટે એફ ચુસ્ત વધતું વિધેય તથા કેટલામું? -2 થી 3 માટે, -2 થી 3 માટે એફ ચુસ્ત ઘટતું વિધેય છે. પૂરું. બરાબર? તો આને કોપી કરી લેવું અને સમજી લેવું કે શું કહેવા માંગે છે. બરાબર? હવે તમને ધીમે ધીમે દાખલાઓ આવડશે તો તમને એમ થશે સાહેબ આમાં પ્રમેય નંબર 1 ક્યાં આવ્યો? આવ્યો જ છે. તમે બરાબર 0 લઈને ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે નક્કી જ કરો છો, પણ આમાં તમને કોઈ કાઉન્સ આપેલો નથી, અંતરાલ આપેલો નથી. તમારા અંતરાલ ગોતવાના છે અને પછી ચેક કરવાનું છે કે વધતું વિધેય બને છે કે ઘટતું વિધેય બને છે. ઓકે, ચાલો તો હવે ઉદાહરણ નંબર 12 તરફ જઈએ. દાખલાઓ સહેલા છે. બરોબર? ઉદાહરણ નંબર 12.
રકમ વાંચું છું. જે અંતરાલોમાં વિધેય fx બરાબર sin 3x, વિધેય fx બરાબર sin 3x, sin x નથી sin 3x છે, where x belongs to સંવૃત અંતરાલ 0 to પાઈ બાય 2, 0 થી પાઈ બાય 2 આપેલું છે આપણને. ઓકે, સંવૃત અંતરાલમાં છે. વધે ઘટે તે અંતરાલ શોધો. હવે આપણે કયા અંતરાલમાં ક્યાં વધે, કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે, કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. જો એક વસ્તુ નોટિસ કરો, કારણ કે આ પ્રશ્ન છોકરાઓને ન ઉદ્ભવે એટલે કન્ફ્યુઝન ઝડપથી આવતું જાય. અહીંયા ચુસ્ત રીતે વધે છે શબ્દ નથી વાપર્યો, વધે છે શબ્દ વાપર્યો. ચુસ્ત રીતે ઘટે છે શબ્દ નથી વાપર્યો, ઘટે છે શબ્દ વાપર્યો. શું કામ આવું કર્યું છે એ તમને હમણાં સમજાશે. બરાબર, આપણે બધું ક્લિયર કરશું કે ચુસ્ત રીતે વધતું લખવું હોય તો શું કરવું, ખાલી વધે છે લખવું હોય તો શું કરવું. બરાબર, રકમમાં ધ્યાન આપજો. ઓકે, પ્રશ્ન પૂરો થઈ ગયો છે, હવે જવાબ તરફ જઈએ. તો જુઓ, અહીંયા તમે fx મળે એટલે પહેલું કામ શું કરવાનું, f' બરાબર મેળવવાનું. કેટલું થાય, સાઇનનું કોસ 3x નું 3 આગળ ગુણાય 3 cos 3x. ઓકે, હવે જોવાનું કે 3 cos 3x મેળવ્યું. અહીંયા તમારે અંતરાલ આપેલો છે, અંતરાલ આપેલો છે. અહીંયા આપણે લખીએ f' બરાબર 0 લેતા, 0 લો તો શું બને, 3 cos 3x બરાબર 0, 3 નીચે વહી ગયા, cos 3x બરાબર 0. તો 3x બરાબર શું મળશે તમને ખબર પડી ગઈ. 0 એટલે શું લખો, પાઈ બાય 2, પાઈ બાય 2 કે નહીં, નહીં, cos 3x તો અહીંયા આમ લખી શકો ને, cos પાઈ બાય 2 કે ન લખી શકો, 0 ની જગ્યાએ cos પાઈ બાય 2 લખી શકો. cos cos કેન્સલ, આવું બોલાય નહીં. સાદી ભાષામાં ભલે આપણે કરીએ, બાકી એવું ન બોલે cos cos કેન્સલ, 3x બરાબર પાઈ બાય 2 એવું થાય નહીં. આપણે અહીંયા 0 જ લખશું, થાય ખરા, બોલવાનું નહીં. બરાબર, મેથેમેટિકલી ખોટું ગણાય. એટલે આપણે બરાબર 0 પછી 3x બરાબર શું લખશો, કાં તો પાઈ બાય 2 અને કાં તો 3 પાઈ બાય 2. ઘણાને એમ થશે સાહેબ 3 પાઈ બાય 2 કેમ લખ્યા, આ તો 0 થી પાઈ બાય 2 માં છે, 3 પાઈ બાય 2 આવ્યા કેવી રીતે, રાઈટ કે નહીં. અને જો કોઈ નવો વ્યક્તિ જ્યારે ભણી રહ્યો હોય ત્યારે એના મગજમાં તો આટલું જ આવે, cos 3x બરાબર 0 તો 3x બરાબર પાઈ બાય 2. 3 પાઈ બાય 2 કેમ લખ્યા, કારણ કે x નથી 3x છે. હમણાં સમજાશે મેં શું કામ 3 પાઈ બાય 2 લખ્યા. કારણ એ છે, કારણ કે તમને આવું આપ્યું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2. પણ જો તમે આને 3 વડે ગુણો તો તમને 3 પાઈ બાય 2 સુધીનો અંતરાલ મળી શકે છે. ઓકે, તો તમને 3 પાઈ બાય 2 સુધીનો ભાગ મળી શકે છે. તો તમને આટલી ખબર પડી કે 3x બરાબર, આ કારણમાં લખીને હોય એટલે મેં 3 પાઈ બાય 2 લખ્યું. 3x બરાબર કાં તો પાઈ બાય 2 અને 3x બરાબર 3 પાઈ બાય 2. તમને x બરાબર કેટલા મળશે, 3 આ બાજુ હોય છે પાઈ બાય 6 અને x બરાબર 3 3 કેન્સલ પાઈ બાય 2. આ સૂચવે છે કે 0 થી પાઈ બાય 2 માં હવે સંખ્યા રેખા લિમિટેડ બની ગઈ. આમાં માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ નહીં લખવાનું. શું કામ નહીં લખવાનું, અંતરાલ ઓલરેડી આપેલો છે. ન આપેલો હોત તો શું કરે, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ, આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ. અહીંયા શું બનશે, તો આ 0 બનશે અને પાઈ બાય 2 બનશે. વચ્ચે કોણે ભાગ પડાયો, પાઈ બાય 6 છે. ઓકે, તો અહીં 0 ટુ પાઈ બાય 2 એ બે અંતરાલોમાં વિભાજિત થાય છે. જે કયા કયા બે અંતરાલો છે, એક તો સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ પાઈ બાય 6. કેમ અહીંયા વિવૃત લખ્યું, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે અને ઘણા છોકરાઓ ગોખી નાખે કે આ દાખલો આવે ને તો અહીંયા વિવૃત લખવાનું, અહીંયા સંવૃત લખવાનું. બરાબર, 0 થી પાઈ બાય 6 અને પાઈ બાય 6 થી પાઈ બાય 2 અહીંયા વિવૃત અંતરાલ, અહીંયા સંવૃત. કારણ કે પાઈ બાય 6 આગળ પોતે ચેન્જ થાય છે. જ્યાં આગળ ચેન્જ બનતું ત્યાં અમારે વધતું ઘણું ઘટતું ઘણું.
જેમ કે હું તમને ઉદાહરણ આપું, માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ વચ્ચે આવે જીરો. જીરોને મારે ધન ગણવો કે ઋણ ગણવો? કયો ગણવો? બરાબર. તો આવી જ કન્ડિશન π/6ની હોય છે બચારાની, કે અહીંયાથી કામ આટલામાં વધતું હોય છે આટલામાં ઘટતું છે. તો આનું શું ગણવું? π/6 પોઈન્ટે મારે વધતું સમજવું, ઘટતું સમજવું. બરાબર. તો એ પોતે બાકાત થઈ જાય, એટલે એને આપણે વિવૃત અંતરાલથી દર્શાવીએ છીએ. અને અહીંયા ઓલરેડી આપણને સંવૃત અંતરાલ આપેલો છે, એટલે આપણે સંવૃત અંતરાલ લખી શકીએ છીએ. માં વિભાજિત થાય છે. ઓકે, ચાલો હવે આપણે જોવાનું છે. પહેલો આપણે 0 થી π/6 લખીએ. તો અહીં ચુસ્ત રીતે વધતા અને ચુસ્ત રીતે ઘટતા વિધેયો માટે 0 to π/6 અને π/6 થી π/2 લઈએ. તો મેં બધું વિવૃત અંતરાલમાં કન્વર્ટ કર્યું. તમે વિવૃત અંતરાલમાં કન્વર્ટ કરો ને એટલે ચુસ્ત રીતે વધતું શબ્દ આવે. સંવૃત અંતરાલમાં રાખો ને તો ખાલી વધે છે કે ખાલી ઘટે છે એવું. ગમે એક સંવૃત અંતરાલ હોય છતાં વધે છે ઘટે છે શબ્દ. ચુસ્ત રીતે વધવું કે ચુસ્ત રીતે ઘટવું એના માટે વિવૃત અંતરાલ હોવો જરૂરી છે. તો પહેલો આપણે કિસ્સો લખીએ. x belongs to 0 to π/6 માટે વિચારો જોઈએ કે π/6 માટે f' કેવું બને. અહીંયા વિચારો, f' બરાબર તમે 0 લઈ લીધેલું છે. f' બરાબર તમે 0 મૂકો તો ક્યાં તમને ગ્રેટર ધેન 0 મળે ને ક્યાં તમને લેસ ધેન 0 મળે? તો 0 to π/6 એક પ્રકારનો ભાગ થયો. બરાબર. ચાલો જુઓ, 3 cos 3x. અહીંયા ઘણાને એમ થાય કે 0 to π/6 ની વચ્ચેની કિંમત વિચારવાની. વચ્ચેની કિંમત વિચારો. π/6 એટલે 30. 30 કરતાં નાની એટલે 29 અથવા તો 15, જે તમને અનુકૂળ આવતી હોય. પણ હવે એવી કિંમત તો આપણે કેવી રીતે કિંમતમાં મૂકવી 0 to π/6માં? એ કેવી રીતે કિંમત મૂકવી? આ જ વિધેયમાં કેવી રીતે કિંમત મૂકવી વિચારો. શું કરશો આની અંદર? તમને f' આપ્યું છે એ 3 cos 3x છે. આ ખબર ન પડતી હોય થોડી વાર એને રહેવા દો, હું તમને એક નવી ટ્રીક શીખવાડું. ઘણી વાર આવી તકલીફ પડતી હોય. હવે x બિલોંગ ટુ π/6 થી π/2 માટે વિચારો. આના માટે વિચારો તો શું બનતું હશે? તો હવે 30 અને 90 ની વચ્ચે તો 45 ની કિંમત જાણતા હોય, 60 ની કિંમત જાણતા હોય તો 45 મૂકી જુઓ. એટલે π/6 થી π/2 ની વચ્ચે થાય કે નહીં? 45 એટલે π/4. તમે f' માં આમાં π/4 મૂકો તો અહીંયા શું છે? 3 cos 3x. આમાં 3 cos 3 π/4. 3 π/4 વિચારો. 3 π/4 એટલે કેટલા થશે? cos pi minus π/4 minus 3 cos π/4 minus 3 1/√2 which is less than 0. એટલે π/6 થી π/2 માટે તમને કેવું મળશે? f' less than 0. તો ડાયરેક્ટ લખી શકાય. અહીંયા આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ જ લખશું. માટે f' less than 0 મળે છે. શું કામ મળે છે? કિંમત અહીંયા આપણે કાઉન્સમાં લખવું, તમારે એક્ઝામમાં નહીં લેવાનું. કિંમત π/4 લઈ f' π/4 મેળવવું. આ એક્ઝામમાં નહીં લખવાના, સમજવા પૂરતી વાત છે કે શું કરી શકાય. 30 અને 90 ની વચ્ચે π/6 એટલે 30 અને 90 ની વચ્ચે 45 આવે કે ન હોય તો 45 ની કિંમત મૂકી જોવાની. અને કેવી મળી? લેસ ધેન 0. તેથી π/6 થી π/2 માં કેવું છે? ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. હવે જો અહીંયા ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય તો અહીંયા કેવું હોય? ચુસ્ત રીતે વધતું. કાં તમને 15 ડિગ્રીની કિંમત ખબર હોય જે આપણને ખબર હોતી નથી, એટલે આપણે આ રસ્તો અપનાવ્યો. 3 cos 3x છે અને અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું f' x belongs to 0 to π/6 માટે અહીંયા આપણે લખવાનું કે x belongs to 0 to π/6 માટે f' કેવો મળશે? ગ્રેટર ધેન 0. જે સૂચવે છે કે 0 to π/6 માટે ચુસ્ત રીતે વધતું વિધેય છે. હવે આપણને ચુસ્ત રીતે તો પૂછ્યું જ નથી, આપણને તો ખાલી કયા અંતરાલમાં વધે ને કયા અંતરાલમાં ઘટે. તેથી હવે
0 to π/6 માં ચુસ્ત રીતે વધતું વિધેય છે એની જગ્યાએ આપણે શું લખવાનું સંવૃત અંતરાલ 0 to વિવૃત અંતરાલ π/6 માં વધતું વિધેય અને π/6 વિવૃત અંતરાલ π/6 માંથી સંવૃત અંતરાલ π/2 માં ઘટતું વિધેય છે. જો હું સંવૃત અંતરાલ ફિટ કરીશ તો એ વધતું અને ઘટતું વિધેયમાં સાબિત થશે. ચુસ્ત રીતે વધતું અને ચુસ્ત રીતે ઘટતું વિધેયમાં સાબિત નહીં થાય. તો તમને અહીંયા થોડીક તકલીફ પડે એવું છે. થોડુંક મગજ ઓપન કરો અને વિચારો કે વિકલન કર્યું, ઓકે સાહેબે કીધું એમ વિકલન કર્યું, વિકલન બરાબર 0 લીધા, હા લીધા. હવે ઘણા તો ડાયરેક્ટ અહીંયા π/2 જ મૂકે, 3π/2 મૂકે જ નહીં, પણ અહીંયા પોસિબલ છે. એની પાછળનું કારણ આ x છે અને 3x છે. તમે 3x મૂકો એટલે 3π/2 થાય છે કે નહીં, તો 3π/2 લેવા પડે. પછી એને કન્વર્ઝન કર્યું એક્સમાં π/6 ને π/2 મળ્યા એટલે π/6 ને π/2 લઈ અને ગણતરી કરી તો વિભાજિત કર્યા બે અંતરાલમાં. હવે મારે ચુસ્ત રીતે, અને એવું જરૂરી નહીં કે ચુસ્ત રીતે આ ન લખો અને ડાયરેક્ટ તમે ખાલી વધતું વિધેય અને ઘટતું વિધેયના વિવૃત અંતરાલ લખો, સંવૃત વિવૃત અંતરાલ, તો પણ ચાલે. બરાબર? થોડોક હાર્ડ પડ્યો દાખલો, એકવાર મસ્ત રિવાઇઝ કરશો ને તો ખ્યાલ આવશે. પણ પહેલાં મગજમાં એટલું ક્લિયર કરો, ચુસ્ત રીતે વધતું વિધેય શબ્દ લખો તો ફરજિયાત બંને બાજુ વિવૃત અંતરાલ હોવા જોઈએ. ઘણા એમ કે સાહેબ ખાલી વધતું વિધેયમાં અહીંયા વિવૃત અંતરાલ, અહીંયા સંવૃત અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ, અહીંયા એવું શું કામ કર્યું? અહીંયા સંવૃત લખાય ને, પણ અહીંયા તમે સંવૃત લખી શકતા નથી. અને શું કામ નથી લખી શકતા? કારણ કે π/6 આગળ વધે છે કે ઘટે છે એ ક્લેરિફાય થતું નથી. ઓકે, તો કોપી કરી લ્યો. અને હવે નેક્સ્ટ દાખલો, 12મો દાખલો પૂરો થયો. હવે 13મો દાખલો આપણે આવ્યા છીએ, ધ્યાન આપજો. ચાલો ઉદાહરણમાં જોઈ લ્યો જવાબ ઓકે આવે છે કે નથી આવતો. ઓકે, π/6 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, બરાબર છે. અને ઓકે, π/6 થી π/2 માં ચુસ્ત ઘટતું વિધેય, 0 to π/6 માં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, ચલો રેડી થઈ ગયું છે. હવે 13મો દાખલો જોઈએ. આ 12મો દાખલો હતો, એ જ લખવાનું રહી ગયું. ચાલો 13મો દાખલોની ગણતરી કરીએ, ધ્યાન આપજો. સહેલું છે, પણ જ્યાં અંતરાલ આવે ને ત્યાં થોડોક તમને ડિફિકલ્ટ ટાઈમ થઈ જાય. ચાલો 13મો દાખલો જોઈએ. હવે બધાને આવડશે 13મો દાખલો, કારણ કે આવા દાખલાઓ આપણે જોયા ને એટલે થોડો ઘણો ખ્યાલ આવશે. અહીંયા આપણને ચુસ્ત વધતું વિધેય કીધું છે ને એટલે બહુ જ ફાયદો છે. fx બરાબર sin x પ્લસ cos x, fx બરાબર sin x પ્લસ cos x, where x belongs to 0 to 2π. એટલે કે અને પાછું આ હે ને થોડુંક આ લોકોએ સંવૃત અંતરાલના ભાગમાં આપ્યું છે. કંઈ વાંધો નહીં, આપણે વિવૃતમાં કન્વર્ટ કરી નાખશું. કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે ને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે મેળવો. તો આપણું મેઇન કામ એ છે ચુસ્ત રીતે કેમાં વધે છે, ચુસ્ત રીતે જેમાં ઘટે એ મેળવો. ખાલી વધતું ઘટતું નથી. અગાઉના દાખલામાં ખાલી કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે એ મેળવવાનું કીધું. આમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે કયા અંતરાલમાં ઘટે છે એ મેળવવાનું. તો હવે પહેલાં શું કરવાનું? વિકલન કેટલું થાય? cos x માઇનસ sin x. બરાબર. હવે શું કરવાનું? f' x બરાબર 0 લેતા 0 લ્યો, શું મળે? cos x માઇનસ sin x બરાબર 0. શું થાય? sin x ઓલી બાજુ જતા રહે, sin x બરાબર cos x ને નીચે લઈ લો, શું થઈ જાય? tan x બરાબર 1. નો સમજાણું? કાંઈ વાંધો નહીં, હાલો એક સ્ટેપ એક્સ્ટ્રા મૂકો. sin x ના છેદમાં cos x બરાબર 1, tan x બરાબર 1. તો x બરાબર કેટલા? તો ઘણા તો 1 જોવે એટલે લખે π/4. ના, અહીંયા અંતરાલ જુઓ 0 થી 2π. તો એક કન્ડિશન એવી બને છે, અહીંયા ધ્યાન આપજો, એક π/4 આગળ બને અને બીજું ક્યારે બને? વળી પાછું અહીંયા આવે ત્યારે. એટલે 2π પ્લસ π/4 એટલે કે 5π/4 એટલું બનશે ને? 5/4 ના 2π ની અંદર જ છે ને, એટલે મિસ્ટેક અહીંયા થઈ. જો આપણા ભાગમાં જોઈએ તો કેટલી જગ્યાએ બનશે? એક π/4 ને બીજું ક્યાં આગળ બનશે? 5π/4. બરાબર ને? એટલે કે 2π થી ઉપર વહી જાય, આપણે 2π ની અંદર રહેવાનું કીધું છે. તો x બરાબર કાં તો π/4 અને કાં તો 5π/4. π પ્લસ π/4
કારણ કે એની પાછળનું કારણ એક સમજી લઈએ કેમ આવું બને. ઓલ એસ ટી સી, અહીંયા 10 ને કોટ ધન છે એટલે અહીંયા π/4 આગળ બને, બીજું π + π/4 એટલે અહીંયા આગળ ક્યાંક બને, અહીંયા આગળ 1 બને, અહીંયા આગળ 1 બને, 10x બરાબર 45 નો ખૂણો હોય તો એટલે આપણે π/4 લખી શકીએ છીએ, π/4 અને 5π/4. ઘણા ડાયરેક્ટ ખાલી π/4 લખશે પણ ખાલી π/4 આવશે નહીં, π/4 અને 5π/4 બંને આવશે. ઓકે, તો આ રકમ છે અને અહીંયા જવાબ છે. તેથી વિધેય f એ કયા બે અંતરાલમાં વિભાજિત થશે હવે વિચારવો જોઈએ. 0 to π/4, π/4 થી 5π/4, 5π/4 થી 2π. જો મેં અહીંયા સંવૃત અંતરાલ લખ્યા, અહીંયા વિવૃત 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 લખ્યા, કારણ કે ત્યાં આગળ શું કન્ડિશન બને છે એ આપણે કહી શકતા નથી. માં વિભાજિત થાય છે, અંતરાલોમાં વિભાજિત થાય છે. તો આપણે દોરી જ લઈએ સંખ્યા રેખા. અહીંયા 0 છે, અહીંયા π/4 છે, અહીંયા 5π/4 છે અને અહીંયા 2π છે. બરાબર? તો તમને આવી રીતે હવે તમને શેમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે, ચુસ્ત રીતે વધતા કે ચુસ્ત રીતે ઘટતા વિધેયો માટે અંતરાલને આપણે કન્વર્ટ કરશું. હવે બધું વિવૃત અંતરાલમાં લખશું. π/4, π/4 થી 5π/4 અને 5π/4 થી 2π માં વિભાજિત કરીએ. ઓકે, તો હવે તો આપણને 3 અંતરાલ મળી ગયા. તો ટેબલ વાળી રીત વધુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખશું અંતરાલ. ઓકે, બને તો ટેબલ વાળી રીત વાપરવી, બાકી એવું જરૂરી નહીં. આપણે અગાઉના દાખલામાં નહોતી વાપરી, ચાલ્યું ગયું હતું, કારણ કે 3 વિભાગ પડે એમાં 2 જ વિભાગ પડે, 2 વિભાગમાં ટેબલ બનાવવું થોડુંક આકરું પડે. અને f' કેટલું મળ્યું છે એ લખી નાખીએ. તો f' બરાબર, f' ની પહેલાં તો નિશાની લખશું. f' ની નિશાની, f' ની કિંમત મૂકી દઈએ. f' બરાબર કેટલા મળે છે, કેટલા મળ્યા છે, cos x - sin x. તો અહીંયા લખશું cos x - sin x. ઓકે, પછી અહીંયા લખશું વિધેય f નો પ્રકાર, કેવો પ્રકાર બને છે, ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે. અંતરાલ લખી નાખીએ. કયા કયા અંતરાલ મળ્યા? 0 થી π/4, 5/4 થી 5π/4, 5π/4 થી 2π. ચાલો, સિમ્પલ છે. જો હવે f' ની નિશાની કેવી રીતે મળે છે તો જુઓ, f' માટે થઈ આનું વિકલન આપણે જોઈએ. તો વિકલન કેટલું બને છે f' માં? cos x - sin x. આ 0 થી π/4, 0 ને 45 વચ્ચેની કિંમત કઈ વિચારશો? 30, જેની કિંમત આપણને ખબર હોય. તો અહીંયા મૂકો કિંમત cos 30 - sin 30. sin 30 એટલે 1/2, cos 30 એટલે √3/2. તો જવાબ કેવો મળ્યો? √3 - 1. એટલે કે આપણને ખબર પડી ગઈ √3 - 1 1.73 - 1 એટલે 0.73/2 which is greater than 0. તો અહીંયા લખી નાખશું આપણે f' x 0 મળે છે. હવે અહીંયા 0 મળતું ને તો અહીંયા લેસ ધેન 0 મળતું ને ગ્રેટર ધેન 0 મળતું ફાઇનલ જ હોય. છતાં આપણે ગણતરી કરીએ છીએ π/4 અને 5π/4. તો cos π - sin π. cos π એટલે કેટલા થાય? 0 - sin π એટલે -1. બરાબર? તો તમારો જવાબ મળશે, સોરી, cos 0 એટલે 1 થાય ને એટલે -1 મળશે અને sin π એટલે 0. તો માઇનસ આપણો જવાબ બનશે. તો f' which is less than 0. હવે 5π/4 થી 2π ની વચ્ચે તમને f' greater than 0 જ મળવાનો છે. અને જો ન ખબર પડતી હોય તો 3π/2 કિંમત મૂકીને ચેક કરી લેજો. તો અહીંયા કેવું વિધેય મળ્યું કહેવાય? ચુસ્ત રીતે વધતું. અહીંયા કેવું કહેવાય? ચુસ્ત રીતે ઘટતું. અહીંયા કેવું કહેવાય? ચુસ્ત રીતે વધતું. આવી રીતે આપણે 3 ભાગમાં એને વિભાજિત કરી નાખ્યું છે. તો દાખલો તમને ખ્યાલ આવ્યો? 3 ભાગમાં જુઓ જવાબ. વધતું વિધેય, ઘટતું વિધેય, વધતું વિધેય, ત્રણેય આપણે જવાબ મેચ થઈ જાય છે. ત્રણેય અંતરાલ મેચ થઈ જાય છે. અને મેં વિવૃત અંતરાલ લખ્યા છે. અહીંયા તમે સંવૃત પણ મૂકી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, ન મૂકો તો પણ ચાલે, બુકવાળાએ મૂક્યા છે એટલે લખીએ છીએ. બાકી તમને જસ્ટ ચુસ્ત શબ્દ વાપરે તમે વિવૃત અંતરાલમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, ચાલો.
તો અહીંયા સુધી આપણે રાખીએ અને કોપી કરી લેજો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું.